આચાર્યજી, આમ જન્મ તમારો ક્યાં થયો? મારો જન્મ અમદાવાદમાં જ થયો અને શ્રીમદ વલ્લભાચાર્યજીની આચાર્ય પરંપરામાં 16મા આચાર્ય તરીકે મારો જન્મ અહીંયા અમદાવાદ ખાતે જ થયો. અમારા પૂર્વજો લગભગ 250 વર્ષ પહેલા આ સ્થાન પર નિવાસ કરવા માટે આવ્યા કાયમી, અને આ સ્થાન 450 વર્ષ જૂનું છે. ગોસ્વામી હવેલી તરીકે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજીના પછી શ્રી ગુસાઈજી અહીંયાના અમારા સંપ્રદાયના આચાર્ય થયા. એ અહીંયા પધારે એનો ઉલ્લેખ વિવિધ ગ્રંથોમાં મળે છે. એટલે આ સ્થાન તો અમારા પાસે પૂર્વથી વિદ્યમાન હતું, પરંતુ અહીંયા કાયમી નિવાસ કરવા માટે અમારા પૂર્વજો કે જે રઘુનાથજી મહારાજ થયા એ અહીંયા 250 વર્ષ પહેલા આવ્યા, અને એમના પછી ગોપીનાથજી કે જેમના અહીંયા દીપકજી બિરાજમાન છે એ ગોપીનાથજી થયા. ગોપીનાથજી પછી અમે 6ઠી પેઢીએ અહીંયા છીએ, અને પ્રત્યેક પેઢીએ સાહિત્યાત્મક કલામાં, વેદાંતમાં, શાસ્ત્રમાં કંઈકનું કંઈક યોગદાન આપ્યું છે, અને એ પરંપરાનું નિર્વહન કરવાનો અમે પ્રયત્ન કરતા રહીએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.